પછી નક્કી હું કોઈકનો પુનર્જન્મ લઈને આવી હોઈશ. બેટા, આટલી મોટી લેખિકા થઈને તું પુનર્જન્મમાં ક્યારથી વિશ્વાસ કરતી થઈ ગઈ? તું તો આવી નહોતી બેટા. મને ખબર છે માં, પણ એ તસવીરો માની યુવતી મારા દિલો દિમાગ અને સ્વપ્નો ઉપર પણ છવાઈ ગઈ છે. તો મને કહે કે સુધાકરનું આમાં શું માનવું છે? એને તો મારી બધી જ વાતો અયોગ્ય લાગે છે. તને શું યોગ્ય લાગે છે? હું પણ મારા વિચારોમાંથી નીકળવાનો ખૂબ જ પ્રયત્ન કરું છું, પણ નીકળી નથી શકતી એમ જ ને? હા, કારણ કે મને આ વિચારોના તત્વ સુધી પહોંચવું છે. બેટા, તને યાદ છે આપણા ગામના પાદરે એક મોટો ઘેઘુર વડલો છે જેની વડવાઈઓ ઉપર ઝૂલીને તું મોટી થઈ છે? પણ એનું અત્યારે શું છે? એ વડલાનું મૂળ થડ કયું છે એ કોઈ કહી શકે ખરું આજે? એમ જ તારા વિચારની વડવાઈઓ ખૂબ વિસ્તરતી જાય છે. એના મૂળ સુધી તું કેમ કરીને પહોંચી શકીશ બેટા? માં, હું લેખિકા શા માટે બની? તારા પિતાને લીધે. તું નાની હતી ને ત્યારે તારા પપ્પા તને રોજ રાતે ખૂબ બધી વાર્તાઓ કહેતા અને પછીથી લાંબા લાંબા પત્રો લખતા. ત્યારે તો તું એટલી નાની હતી કે તને વાંચતાય નહોતું આવડતું. મારે એ પત્રો વાંચી સંભળાવવા પડતા હતા તને. હાઉ સ્વીટ. એમના દિલમાં તો ખૂબ ઈચ્છા હતી બેટા કે ઘરમાં તારી સાથે રહે, તારી સાથે આખો વખત રમે, તને ખૂબ બધી વાર્તાઓ કહે. પણ ફ્રન્ટ પર ગયા પછી એ બધું શક્ય નહોતું, એટલે રોજ તને પત્રો લખતા. કદાચ એ જ કારણે તું લેખિકા બની હોઈશ બેટા. માં, અત્યારે મને પિતાજીની બહુ જ યાદ આવે છે. એ પાછા આવશે ને? હા બેટા, જરૂર આવશે. 71ની લડાઈ પછી એમના કોઈ વાવડ નથી, પણ મારો અંતરાત્મા કહે છે કે જીવતા છે ને જરૂર આવશે બેટા, એ જરૂર આવશે. મારે વર્તમાનના વંઠોળમાંથી બહાર નીકળવું છે અને બાળપણના રમ્ય પ્રદેશમાં ખોવાઈ જવું છે. બેટા, આંખ મીચી દેવાથી રાતનો દિવસ થોડો થઈ જાય છે. પણ માં, મારી ચારે તરફ અંધારું જ છે. મને કોઈ રસ્તો નથી દેખાતો. એક દીવડો લઈને હું આ ઘોર અંધારાને કઈ રીતે ભેદી શકીશ? દીવડો લઈને માત્ર ઊભા રહેવાથી અંધારાને નહીં ભેદી શકાય બેટા. એક એક ડગલું આગળ વધતી જા, પછી જોજે અંધારું આપમેળે તારાથી દૂર થતું જશે અને લક્ષ્ય સ્વયં તારી સામે આવીને ઊભું રહેશે બેટા. શું ખરેખર આ મારી એક ક્ષુલ્લક ઉત્કંઠા જ છે? શું મારો અને સમાજનો દ્રષ્ટિકોણ જુદો છે? શું મારી લાગણી ક્યારેય ભાષા નહીં બની શકે? મારી લાગણી મારા આપતાજનો શું કામ સમજી નથી શકતા? શું કામ? મારી જેમ બધા ક્ષિતિજ પર જોવાના પ્રયત્નો કેમ નથી કરતા? શું સાચે જ આ બધું ભવિષ્યમાં વિનાશનું કારણ બનશે? શું કામ આકર્ષાઈ રહ્યો છું આ તરફ? સાચે જ મને કોઈ પણ વ્યાજબી કારણ નથી મળતું. શું આજ મારી નિયતિ છે, મારું પ્રારબ્ધ છે? અને જો એમ જ હોય તો ભલે મારી નસોમાં લોહી થીજી જાય, ભલે મારા શ્વાસ રોકાઈ જાય, પણ સમરાંગણના એક યોદ્ધાની જેમ હું ડગલા ભરતો, જખમી થતો આગળ વધીશ. મારે આ અસ્તિત્વને શોધવું જ રહ્યું. આ હવેલી અને આ તસવીરોને કંઈક સંબંધ હોવો જ જોઈએ. સંબંધ? શું આ અજાણી યુવતી મારા આપ્તજનો સાથેના મારા સંબંધો તોડી નાખવા માટે મને મજબૂર કરશે? નહીં થવા દઉં. બંને મોરચે લડી લઈશ.
શું વાત છે? આજે મૂડમાં નથી? ઓફિસમાં કંઈ થયું? અરે ઓફિસમાં કંઈ નથી થયું. મારે જ્યારે પણ કંઈ થાય છે ને નચિકેતની સાથે જ થાય છે હમણાં. ઓફિસમાં કંઈ થયું હોત ને તો હું આટલો દુઃખી ન હોત. નચિકેતભાઈ સાથે શું થયું? અરે શું નથી થયું? તમારા લાડ પાડે જ એને બગાડી મૂક્યો છે. અરે હું તને કહીશ ને તો તું એ વાત સાચી નહીં માને. જો ઇન્દ્રની, તમે માંડીને વાત કરો ને તો ખબર પડે. આમાં ખબર પડવા જેવું શું છે? તને ખબર છે? તને ખબર છે આજે નચિકેત મારી સામે બોલ્યો. ક્યારે મારી સામે ઊંચા અવાજે વાત ન કરનારો નચિકેત આજે મારી સામે બોલ્યો. નચિકેતભાઈ તમારી સામે બોલ્યા? નહીં ઇન્દ્રનીલ, આ વાત હું માનવા તૈયાર નથી. કહ્યું તો ને તને, તું આ વાત નહીં માને. કોણ જાણે શું જોઈ ગયો છે હવેલીમાં ને પેલી યુવતીની તસવીરોની અંદર. તમે આ કઈ હવેલીની વાત કરો છો? અરે હવેલી વિશે પણ મને આજે જ ખબર પડી. એ તો સારું થયું કે નચિકેત કામ અંગે દિલ્હી ગયો હતો, નહીંતર હવેલીના રેખાચિત્રવાળું છાપું એના હાથમાં આવી જાત. તમે આ મૌન નાખ્યા વગર માંડીને વાત કરો ને તો કઈ ખબર પડે. હા, તને પેલી યુવતીની તસવીરો વિશે તો ખબર છે ને? હા, એ જ યુવતીની 80 વર્ષ જૂની તસવીરો તારીકભાઈ નામના એક માણસે ઘનશ્યામભાઈને વેચી હતી અને નચિકેતે ઘનશ્યામભાઈ પાસેથી મોંમાગી કિંમતે તસવીરો ખરીદી લીધી હતી. એ જ તારીકભાઈ આજે ઓફિસમાં આવ્યા હતા એ હવેલીના રેખાચિત્રવાળું છાપું નચિકેતને બતાવવા માટે. આ યુવતીની વાત તો સમજાય, પણ આ હવેલીના ચિત્રને અને નચિકેતભાઈને શું સંબંધ? એ તો મને ખબર નથી કે નચિકેતને હવેલીને શો સંબંધ છે. અને એટલા માટે જ નચિકેતને ખબર ન પડે એટલા માટે મેં છાપું ફાડીને કચરા ટોપલીમાં ફેંકી. ઇન્દ્રનીલ, તમારે આવું નહોતું કરવું જોઈતું. અને ફાડીને કેટલા પેપર્સ ફાડશો? હા, બોલી રહી છે. અરે ક્યાં સુધી તું એનું આમ ઉપરાણું તાણ્યા કરશે? મને એમ કે માંડ એ ધંધામાં ધ્યાન આપવા માંડ્યો છે ત્યાં હું એને આ હવેલીનું ચિત્ર આપવા નહોતો માંગતો. પણ ઇન્દ્રનીલ, તમારે એમને બોલાવીને સમજાવીને વાત તો કરવી હતી. મલ્લિકા, ઇનફ ઇઝ ઇનફ. એક તો પેલી છોકરીની તસવીરો હતી, એમાં પછી હવેલીની તસવીર ભળી. નચિકેતને હું ગેરમાર્ગે દોરવા નહોતો માંગતો. એટલે કઈ નહીં. એ જ્યારે આ વાત નચિકેતને કહી ને ત્યારે મારી વાત સમજવાને બદલે ઉલટાનો એ મારી સામે થયો. પણ તમારે એમને સમજાવીને વાત કરવી હતી ને. એક ક્ષણે મારી પાસે બીજો કોઈ પર્યાય નહોતો. મને જે યોગ્ય લાગ્યું ને મેં કર્યું, બસ. હવે નચિકેત કમાલનો માણસ છે. એક વખત જીત પકડી એટલે પકડી, બસ. ઇન્દ્રનીલ, તમે આ પેપર ફાડીને ભૂલ કરી છે. તમારે નચિકેતભાઈને બોલાવીને સમજાવીને વાતનો નિવેડો લાવવો હતો. અચ્છા, એટલે હવે તું મને શીખવશે કે મારે કઈ વાતનો નિવેડો કઈ રીતે લાવવાનો, એમ? હા ઇન્દ્રનીલ, જો તમે ભૂલ કરશો ને તો હું તમને જરૂર કહીશ. તમને પણ કહીશ અને નચિકેતભાઈને પણ કહીશ. એ જ છે તારીકભાઈ. છાપાની જાહેરાતમાં જે હવેલીનું ચિત્ર છે આ એ જ હવેલી છે. અરે મહેતા સાહેબ, પેલી છોકરીની તસવીર સાથે જ આ હવેલીની તસવીર હતી અને એટલા માટે તો હું તમારી ઓફિસે આવ્યો હતો. ઘનશ્યામભાઈને છોકરીની તસવીર ખરીદવામાં રસ હતો પણ આ હવેલીમાં રસ બિલકુલ નહોતો. I see. પણ મને રસ છે કારણ કે આ હવેલી અને પેલી યુવતી એ બંને વચ્ચે જરૂર કોઈ કડી છે. શું કહ્યું? હા, કઈ નહીં. તારીકભાઈ, મારે આ ચિત્ર ખરીદવું છે એની કિંમત બોલો. હોતું હશે મહેતા સાહેબ, તમે મને જામીન પર છોડાવ્યો એની બદલીમાં આ હવેલીનું ચિત્ર તમને હું ભેટ આપું છું. થેન્ક યુ તારીકભાઈ. પણ મહેતા સાહેબ, આ હવેલીની તસવીર લઈ જઈને તમે શું કરશો? સવાલ એ નથી. સવાલ તો હવે એ છે કે આ હવેલીની તસવીર મને ક્યાં લઈ જશે. માં, મને હજી પણ યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે હું ખૂબ જ વાતો કરતી હતી ને બગીચાના ફૂલો સાથે. હા બેટા, નદી કિનારે લહેરો સાથે, સૂર્યોદય વખતે ઝાકળના બિંદુ સાથે
અને ખાબોચિયાની લીલ સાથે તું ખૂબ ખુશ રહેતી. તારી સાથે કોઈ રમવા વાળું હોય કે ના હોય, પણ કુદરતને મિત્ર બનાવી તું તારી કાલી ઘેરી ભાષામાં એ બધા સાથે વાતો કર્યા કરતી. પણ રાત્રે સૂતી વખતે ચાંદની અને તારલાઓ સાથે વાત કરતા કરતા નીંદર તો ત્યારે જ આવતી જ્યારે તું પ્રેમથી, સ્નેહથી ને વાત્સલ્યથી પોતાનો હાથ ફેરવતી મારા માથે, જે રીતે અત્યારે ફેરવી રહી છે. બેટા, માનો હાથ તો વાત્સલ્યથી જ ફરે ને, અને એની હૂંફમાં જ તમે નિશ્ચિંત થઈ જાઓ. સાચી વાત છે માં. અત્યારે બી જે રીતે તું હાથ ફેરવી રહી છે મને ખૂબ જ આનંદ મળી રહ્યો છે. ખબર છે કેટલા વખતથી હું તારે ખોડે માથું રાખીને સૂતી નથી. અરે પણ મારી વાલી દીકરીએ મને કહ્યું જ નહીં કે તને કાલે રાતે ઊંઘ આવી કે નહીં. ભાઈ, તમારા લેખકોનું ભલું પૂછવું, સવારે ઉઠીને અચાનક કહેશે હું તો ચાલી અમદાવાદ. પણ આ વખતે મેં વિચારી રાખ્યું છે હું તને પણ સાથે લઈને જઈશ. હા, અને મેં પણ વિચારી રાખ્યું છે કે આ વખતે ક્યાં તો હું તને મારી સાથે અહીંયા જ રાખી લઈશ, નહીં તો પછી હું તારી સાથે અમદાવાદ આવી જઈશ. ટુ ગુડ માં. માં કોની છું? તો આપણે જલ્દી જલ્દી અમદાવાદ જતા રહીએ. બેટા, મારું એનું થોડું કામ હું આટોપી લઉં, પછી આપણે નીકળી જઈએ. ઓકે. હેલો વિપાશા. યા ગુડ મોર્નિંગ. વિપાશા, શું થયું? છાપામાં પેલી જે જાહેરાતમાં હવેલીનો સ્કેચ હતો એ પોસ્ટબોક્સ નંબર ઉપર રિપ્લાય મોકલાવી દીધો? ગુડ. ના, હવે તો ત્યાંથી શું જવાબ આવે છે એની જ રાહ જોવાની. અને હા વિપાશા, મેં એક મોડેલ બનાવવા માટે આપણા આર્કિટેક્ટ મિસ્ટર દોશીનો કોન્ટેક્ટ કરવાનું કહ્યું હતું, એનું શું થયું? અચ્છા, હજી સુધી તો આવ્યા નથી. આઈ એમ વેઇટિંગ ફોર હિમ. યપ. ગુડ મોર્નિંગ મિસ્ટર મહેતા. આવો દોશી સાહેબ. બોલો, શું કામ પડ્યું? આ વખતે શેનો પ્રોજેક્ટ છે? હોટેલનો કે પછી શોપિંગ આર્કેડનો? દોશી સાહેબ, આ વખતે પ્રોજેક્ટ જરા જુદી જાતનો છે. આ પ્રોજેક્ટમાં તમારે તમારી કલ્પના શક્તિ લડાવવાની છે. નથી મારી પાસે કોઈ જમીનનો નકશો કે નથી કોઈ બીજી વિગતો, અને તેમ છતાં તમારે એક મોડેલ તૈયાર કરવાનું છે. એમાં તો મારી માસ્ટરી છે સાહેબ. કલ્પના શક્તિને આધારે ક્રિએશન કરવામાં આનંદ આવશે. ગુડ. દોશી સાહેબ, મારી પાસે એક પુરાણી હવેલીની તસવીર છે, અને તસવીર જોઈને તમારે એક આબેહૂબ મોડેલ તૈયાર કરવાનું છે. શું હું એ તસવીર જોઈ શકું છું, જેનાથી મને એના સ્થાપત્યનો અણસાર આવી શકે? શ્યોર. आ रही है छवि. તસવીર તો ખૂબ જ આકર્ષક છે. હવે જો મને આના ક્ષેત્રફળ અને ઓવરઓલ ડાયમેન્શન્સ આપ આપી શકો છો? જી ના. દોશી સાહેબ, મારી પાસે એવી કોઈ જ વિગતો નથી. જે છે તે માત્ર આ તસવીર છે. આ તસવીરને આધારે જ તમારે મોડેલ તૈયાર કરવાનું છે, અને એક સારા ચિત્રકારે આ ચિત્ર દોર્યું છે, એટલે મને નથી લાગતું કે તમને કોઈ વાંધો આવે. વેલા તસવીર પરથી જ તમારે એના ઓવરઓલ ડાયમેન્શન્સનો અંદાજ લગાવી લેવો પડશે. અને હા, તમારી કલ્પના શક્તિના આધારે આ હવેલીની અંદરની આંતરિક રચનાનો પણ અંદાજ તમારે બાંધવાનો રહેશે. એનું રાચ રચીલું કેવું હશે એ પણ તમારે શોધી કાઢવાનું છે. વેલ, કામ જરા મહેનત માંગી લે એવું છે. જાણું છું, પણ તમારા સ્વભાવને અનુરૂપ છે. યુ આર રાઈટ મિસ્ટર મહેતા. આવા પડકાર ઝીલી લેવાનું મને ગમશે. આ તસવીર હું મારી સાથે લઈ જાઉં છું, મોડેલ સાથે આપી દઈશ. થેન્ક યુ. વેલકમ. ભાભી, તમે અત્યારે અહીંયા શા માટે આવ્યા છો હું જાણું છું. ગઈકાલે રાત્રે ઓફિસમાં મોટાભાઈ સાથે મારી રકઝક થઈ, પણ એ દરમિયાન મેં માત્ર મારી લાગણીઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તમે જો કહેતા હો તો એ બદલ હું એમની માફી માંગવા તૈયાર છું. નચિકેતભાઈ, તમારે કારણે મારે શું સાંભળવું પડ્યું એ જાણો છો? જાણું છું ભાભી. મોટાભાઈએ કહ્યું હશે કે તારા લાડને કારણે તે તારા દિયરને ચડાવી મૂક્યો છે. ભાભી, એક વાતની ખાતરી રાખજો, ફરી આવું ક્યારેય નહીં બને. થવું પણ નહીં જોઈએ.
અરે કાયા અને છાયાની જેમ રહેતા બે ભાઈઓ એક આ ક્ષુલ્લક બાબત માટે વાદ વિવાદમાં ઉતરી જાય એ વાત જ મને કોરી ખાય છે. ભાભી, અમારા બે ભાઈઓ વચ્ચે મતભેદ હોઈ શકે છે, મનભેદ ક્યારેય નહીં થાય. એક વાત માનશો નચિકેતભાઈ? જરૂર ભાભી. આ છોકરી અને આ હવેલીનો ઇતિહાસ જાણવાની જીદ છોડી દો અને ઇન્દ્રનીલ સાથે ધંધામાં મન પરોવો. ભાભી, મારી સ્થિતિ તો અત્યારે મહાભારતના કર્ણ જેવી છે. હું પણ મારા જીવન રથનું પૈડું બહાર કાઢ્યા સિવાય આગળ વધી શકું એમ નથી. નચિકેતભાઈ, ઇન્દ્રનીલને મેં આટલા ગુસ્સે ક્યારેય નથી જોયા. અને જે વાત સાથે તમને કોઈ નિસ્બત નથી એને કારણે તમે ઘરનાઓથી શું કામ દૂર થઈ રહ્યા છો? ભાભી, કદાચ આ વાત મારે માટે હવે ધ્યેયરૂપ બની ગઈ છે અને હું મારા ધ્યેયની દિશામાંથી પાછા પગલા નહીં કરી શકું. મારે આગળ વધવું જ રહ્યું. હેલો, હા ડિગી અંકલ, હું સૌરભજી બોલું છું. હા આઈ એમ ફાઇન. પેલી એડવર્ટાઇઝમેન્ટ આપણે આપેલી ને પેપરની અંદર હવેલીના સ્કેચ વાળી પીઓ બોક્સના સરનામે, એનો હજુ સુધી કોઈ રિસ્પોન્સ નથી આવ્યો અંકલ. મને ખબર છે બહુ અર્જન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. આઈ એમ ટ્રાઇંગ માય લેવલ બેસ્ટ ઓલ્સો અંકલ. આપણે એક કામ કરીએ, જો એક વીક સુધી કોઈ જવાબ નહીં આવે ને તો એ એડવર્ટાઇઝમેન્ટ આપણે પેપરમાં પાછી રિપીટ કરીશું. હા, આઈ એમ શ્યોર કંઈ ને કંઈ તો જવાબ આવશે જ એનો. ઓકે, બાય અંકલ, ઓલ ધ બેસ્ટ. યસ સર, હું અવિનાશ બોલું છું. હા બોલો પાટીલ, શું છે? સર, તમે આપેલો હવેલીનો સ્કેચ જે હું પ્રેસમાં આપી આવ્યો હતો તે પીઓ બોક્સમાં આજે એક પત્ર આવ્યો છે. અચ્છા, કોણ છે મોકલનાર? સર, પત્ર મોકલનારનું નામ સરનામું એમાં ક્યાંય લખેલું નથી, પણ મને તપાસ કરતા જણાયું કે આ પત્ર સિદ્ધિવિનાયક મંદિરની બાજુની ટપાલ પેટીમાં નાખવામાં આવેલો હતો. તો પછી એ પત્ર ખોલીને જુઓ અંદર શું છે. હરી અપ. શ્યોર, જસ્ટ અ મોમેન્ટ પ્લીઝ. કમ ઓન, હરી અપ પાટીલ. સર, આમાં તો હવેલીનો ફોટો છે અને એક ચિઠ્ઠી પણ છે. વોટ? ચિઠ્ઠીમાં શું લખ્યું છે? સર, એ પત્રમાં પોસ્ટ બોક્સ નંબર લખવામાં આવેલો છે, પીઓ બોક્સ 1629. સર, તમે કહેતા હો તો હમણાં ને હમણાં એ તપાસ કરાવું કે આ પોસ્ટ બોક્સ નંબર કોનો છે. નહીં પાટીલ, આઈ એમ શ્યોર કે જેને પણ આ જવાબ મોકલ્યો છે ને એને પીઓ બોક્સ પણ કોઈ બીજાના ખોટા નામે રાખ્યો હશે. નો, આઈ થિંક યોર હોલ એક્સરસાઇઝ વિલ બી પોઇન્ટલેસ. તમે પછી આવીને મારી સાથે વાત કરો. યા. એક્સલન્ટ મિસ્ટર દોશી, કોંગ્રેચ્યુલેશન્સ. તમે ખરેખર તમારી કલામાં નિપુણ છો. તમે હવેલીના એ સ્કેચને જાણે સજીવન કરી દીધું.